अपना यश चाहिए, राम के नाम का मुझको रस चाहिए। सुख मिले सुख मिले ऐसे अमृत को पीने में, सुख मिले ऐसे अमृत को पीने में। श्री राम जानकी बैठे मेरे सीने में, श्री राम जानकी बैठे मेरे सीने में। આ તો ગોગોળિયું ગમતું નથી, એ અને ઓલી જમના લાગે ખારી ખારી રે, પણ મારા વાલા હારે વેર, મારા વાલા રે વાલા રે વાલા હારે વેર, વાલા હારે વાલા હારે વાલા હારે વેર, પણ મારા વાલા હારે વેર, એ તો સિદ્ધને કરાવવા શામળા, આ સંગ હાલ્યો જાત્રા કરવા, અને મને જવાનું મન થાય, એ આ સંગ હાલ્યો જાત્રા કરવા, અને મને જવાનું મન થાય, કે મને વ્રજના સપના આવે રે, વ્રજ મને કોણ લઈ જાય, કે મને કનૈયાના કાગળ આવે રે, વ્રજ મને કોણ લઈ જાય, કે મને કૃષ્ણજીના કાગળ આવે રે, વ્રજ મને કોણ લઈ જાય। જય હો જય હો માતાઓ બહેનો, ફરમાઈશ આ ખાસ બહેનોની હતી કે રાસ ગરબા અમને છેલ્લે છેલ્લે રમાડજો, એટલે બધી બહેનોને નમ્ર વિનંતી કે ફટાફટ એક સરસ રાઉન્ડ બનાવે। જય કાળિયા ઠાકોર, જય કાળિયા ઠાકોર, જય કાળિયા। એ ગોકુળમાં મારું સાસરું, અને ત્યાં સમવડિયા છે જાજા, અને એમાં હવથી નાની હું, કે મારે પૂછી પૂછીને પગ ભરવા રે, વ્રજ મને કોણ લઈ જાય, કે મારે પૂછી પૂછીને પગ ભરવા
કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી જય દ્વારકાવાળા જય દ્વારકાવાળા જય અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી એ અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી કે હવે જોજો સાસુમાના ખેલ રે ઘેર જાવ ગમતું નથી હવે જોજો હાહુમાના ખેલ રે ઘેર જાવ ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી રીહમણા મનામણા સુરે થઈ ગયા કીધા વગર એક દૂર રે થઈ ગયા રીહમણા મનામણા સુરે થઈ ગયા કીધા વગર એક દૂર રે થઈ ગયા મારી વાત નો વિરામો મને મળ્યા વગર ગઈ મારી વાત નો વિરામો મને કીધા વગર ગઈ મારી હોંબાળ લેનારી જતી રે રહી કે મારી હોંબાળ લેનારી જતી રે રહી ઓ ડાકોરના ઠાકોર એ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલિયા ખોલિયા એ ડાકોરના ઠાકોર ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલિયા ઓરે રણછોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર જય રણછોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર દુનિયાનો દાતાર તું તો કેમ બન્યો છે કઠોર ડાકોરના ઠાકોર એ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ જય રણછોડ જય રણછોડ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય નામદેવ અચ્છા જીઓ જીઓ ગરવીરે ગુજરાતમાં પટેલ વોટ છે તમારો ગરવીરે ગુજરાતમાં પટેલ વોટ છે તમારો
કાળે ઘોડે રે કોણ ચડે માં કાળિકાનો યસવારી કે કાળિકા માવડી રે રણે ચડામાં 16 દી શણગારે હનુમાનજી દાદાની જય ખોડિયાર માત કી જય ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ મહાદેવ બોલો મોજીલા મામાની જય એ જી પગે બાંધા ગોગરા એ જી અમે નારીઓ બનીને પડમાં ગુમારે પણ જોનારા કોઈ એ જી નો મલા રે હો જે અમની સારણે એ બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ
પણ તપસ્યાના ફળ એ જે મને નો મળ્યા રે. ખૂબ સરસ રજૂઆત કિરણબેને કરી. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. બળદને 2 કલાક એકારે આંકે હોય ને ભાઈ ઈ હેઠે જઈને બેહી જાય. પણ ખરેખર ધન્યવાદ આપવું પડે બેનને. હજી એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ઓછામાં ઓછી 2 કલાકમાં બેને રાઉન્ડ લીધો. આપ સૌને પ્રયત્ન એવા કર્યા છે કે આપ સૌને મોજ આવે એવી. કારણ કે મોજ નો આવે માવઠે અને ભાણે નો ભાંગે ભૂખ. મોજ નો આવે માવઠે. આપ સૌનો પડકારો જોઈને મને રાજભાની એક શેર યાદ આવે કે રહો છો મૌન મહેફિલમાં જરા એક વાહતો આપો. રહો છો મૌન મહેફિલમાં જરા એક વાહતો આપો. તમે તો રાજના ચાહક હું ચીરું કુળ લાગો છો યાર. અરે મુસાફર હું મુસાફર છું. લહેરની વાટ લેવી છે અને મળે આવો હથવારો તો એકાદી વાત કેવી. આવો હથવારો હોય તો વાતો કરવાની ગાવાની મજા આવે. શરૂઆતમાં મેં કીધું આપનો જેવો પડકારો છે એ અહીંથી ગાવાની મજા આવે. એટલે ખૂબ ખૂબ સરસ રજૂઆત કિરણબેને કરી. ચશ્માવાળા ભાઈ પણ બહુ સારું રમતા હો ભાઈ. હારી જાઓ બાપ ખમા. તમે મારા દેવના દીધેલ છો. આવ્યા છો તો અમર થઈને એ મહાદેવ જાવો ચાકરીને જઈ ચડાવો. અરે મારી રે સેવાના મને મળ્યા ઘણા. અરે મહાદેવજી પરસન થયા ત્યારે આપ્યું તમારું મૂલ. તમે મારું નાક ઘરેણું. કાંઈ ખુશામત કરવાની કે વાહ વાહ કરવાની વાત નથી, પણ ખરેખર બહુ સારું રેમાં લગ્ન જ છે ને. એ માસ કૂદો. ઠીક છે. આ તો બધી હુવાડની વાતો છે. આપને હાસ્ય દિવસની ખૂબ સરસ આગળ રજૂઆત ભાઈ વિદુરભાઈ કરાવશે. આપણા પંથકનું ઘરેણું છે વિદુરભાઈ આહિર. જોરદાર તાળીઓથી વધાવો એમને. હમણાં આપ સૌની પેટ ભરીને હસાવશે તે. પણ આ તો ખેર એક હાસ્યની વાત છે. હાસ્ય છે એ ખરેખર માણસને સહજતાથી મળે. સહજતાથી મળે એને જ હાસ્ય કહેવાય. એ સોક્રેટિસના મને બહુ 4 વાક્યો યાદ આવે કે ખાધો ખોરાક, ખાધું મકાન, ખાધા વસ્ત્રો અને સહજમાં મળતો આનંદ. ખાધો ખોરાક હોય તમારો તો બીમાર ન પડો. ખાધું મકાન હોય તો બહુ ઝંઝટ નો રહે. નકર જેટલું ફર્નિચર કરાવવો એટલો કલરનો ખર્ચો રહે. જેટલા માળ ચડાવો એટલા આપણા માળ હેઠા ઉતરતા જાય. એટલે સાદું મકાન હોય તો જીવવાની મજા આવે. સાદો ખોરાક હોય તો જીવન. સાદા વસ્ત્રો પછી જેટલા ફાટલા પહેરીને આટા મારી એટલી આપણી ઓછી થાય. એટલે જેવા સાદા વસ્ત્રો હોય. અને વસ્ત્રોની વાત આવે એટલે મને યાદ આવે ફેશન નથી ફાવતી તો હાદાઈમાં હે ની શરમ ભાઈ. આમાંથી ઘણા યુવાનો એવા હોય કે ભાઈને સાદું સાદું ગમતું હોય. બહેનો એવી હોય કે જેને મર્યાદામાં. અને મને તો એક વાત ગમે કે રૂપાળા દેખાવા માટે અંગનું પ્રદર્શન કરવું જરૂરી નથી. એ પછી યુવાનો હોય કે માતાઓ બહેનો હોય, રૂપાળા દેખાવા માટે અંગનું પ્રદર્શન કરવું જરૂરી નથી. તમારા ચારિત્રમાંથી એવી સુગંધ આવી જોઈએ કે તમારું રૂપ જગતના પડની માલપા દેખાય. તમારા ચારિત્રમાંથી સુગંધ આવી જોઈએ એવી. અને આ યુવાનો બેઠા હોય ગાડીની વાહ રાણો રાણા લખાવાથી કે ફલાણું ટીકણું લખાવાથી એમ મરદ ન થઈ જવાય. એ તો તમે ગાડીની ઘોડી મારો ત્યાં 2 જણાને સામેથી કહું પડે કે મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો. ભલા માણસ એ તત્વ તમારામાં હોય તો વાત અલગ છે. એટલે સાદો ખોરાક, સાદું મકાન, સાદા વસ્ત્રો અને સહજમાં મળતો આનંદ. સહજમાં મળતો આનંદ એટલે આ હું તમે આજે બધા હવાને ભેગા થયા છે અહીંયા જે આનંદ કર્યો એ સહજમાં મળતો આનંદ કહેવાય. નકર અમુક ને અત્યારે પૂછો ને તો બદ્રી ને કેદાર ને હરિદ્વાર ને રાજસ્થાન ને શિમલા ને કુલુ મનાલી જાય. પછી આપણે અહીંયા આવીને પૂછેલા શું કરો તો હપ્તા ભરીએ. તો આ માંડીથી જ હું લેવા. અહીંયા ઘેર માતા પિતાની સેવા કરો એટલે 4 ધામની યાત્રા જ છે ભલા માણસ. પણ એ સમજાય તોની વાત છે. પણ ખેર સહજમાં મળતો આનંદ જે છે
અને સહજમાં મળતો આનંદ કોને કહેવાય વિદુરભાઈ? બહુ સમય નથી લેવો મારે, વિદુરભાઈને આપણે સાંભળવા છે. પણ જે સમયે જો રૂડું લાગતું હોય એ રૂડું લાગે. અમુક જગ્યાએ ઉતાવળ કરાય, અમુક જગ્યાએ ધીરજ રખાય. લગ્નના ફેરા ફરતા ન્યાય એમનો કહેવાય ઉતાવળ રાખે, તો કોટો વળી જાય. એટલે જ્યાં ધીરજ રખાતી હોય ત્યાં ધીરજ હોય, જ્યાં ઉતાવળ રખાતી હોય ત્યાં ઉતાવળ હોય. અને હમણાં એક જણાની ભેંસ બીમાર પડી, ભેંસ બીમાર પડી એટલે ડોક્ટરને બોલાવ્યો. કીધું બાપા બે દીથા ઢીલા પૂછી રેસ જરાક તપાસ કરી જવો ને. ડોક્ટર સાહેબે સારી ફરતો આટો મારી અને કીધું કે બાપા ઓલું ફલાણું છે, આ હું તમને 2 ગોળીઓ આપું છું, ભેંસને કોઈ પણ વસ્તુમાં નાખીને ખવડાવી દેજો એટલે 3-4 દીમાં સારું થઈ જાય. કીધું ડોક્ટર સાહેબ આ કેલ્શિયમના બાટલા ખૂટવાડી થાય, ખાણ નથી ખાતી, નિરણમાં નથી લેતી, પ્રવાહીમાં નથી લેતી, આ મારે ગોળી મારે ખવડાવી કેમ? કે આ ગોળી મારે ખવડાવી કેમ? કેટલું પ્રવાહીમાં પ્રયત્ન કર્યા તોય નથી ખાતી પીતી, તો આ ગોળી મારા મોઢામાં કેમ મૂકવી? એટલે ડોક્ટર સાહેબે સહજતાથી કીધું કે તો હવે હું તમને એક નુસ્ખો આપું છું. એટલે આવડી ભૂંગળી આપીને કીધું કે લ્યો આ ટીકડી છે એ ભૂંગળીમાં મૂકી અને પછી ભૂંગળી ભેંના મોઢામાં મૂકીને હળુક દઈને ફૂંક મારી દેજો એટલે ટીકડી ભેંના ગળામાં ઉતરી જાય. વાંધો નહીં કે. એટલે અડધી કલાક પછી સાહેબ ડોક્ટર સાહેબ વૈયા ગયા ને અને કીધું કે લાવો ને અત્યારે જ એકાદી પાઈ દો તો થોડો ઘણો ફેર પડી જાય. ભૂંગળી મૂકી, ટીકડી મૂકી ભૂંગળીમાં, ભેંના મોઢામાં ભૂંગળી મૂકી. સમજી ગયા ને? બહુ સમજદાર હો ભાઈ. ભેં ઓલો ફૂંક મારી, પેલા ભેં ફૂંક મારી દીધી, ઓલાના પેટમાં ઉતરી ગઈ. એટલે ક્યાંક ઉતાવળ હોય, ક્યાંક પાછી ધીરે જ હોય. પણ મુરબી લોક સાહિત્યકાર લાખણસિંહભાઈની મને એક વાત યાદ આવે કે 5 વસ્તુ છે ને ભલા માણસ હંમેશા અંદરથી આવે. દિલની દાતારી, ચિત્તની પ્રસન્નતા, ટાઢિયો જે તાવ આવે મને તમને એની ટાઈટ, પછી આ દાતારી તત્વ હું તમે જ્યાં રૂપિયાની ઘોળ કરી તમે બધા દાતારી, ટાઢિયા તાવની જે ટાઈટ હોય ટાઈટ, અને મૂંઢિયું ગુમડું હોય એની રૂઈ. આ 5 વસ્તુ અંદરથી આવે અને ગમે એટલી દવાઓ કરો, કોઈ પણ વસ્તુ કરો તો એ નુસ્ખો એકે ભાવે. અને આ દાતારી તત્વ હું તમને કહું, આમાં કોઈ એવું ભાડ્યું કે આ તો હાલો ભાઈ જીવાપરમાં મામાની વાડીએ પ્રોગ્રામ છે, છોકરાને 2 દાતારીના ઇન્જેક્શન મારી દઈએ, રૂપિયા ઉડાડ્યા. ભાડ્યું ક્યાંય? અરે ઈ તો કુળની પરંપરામાં હોય તો ભલા માણસ હાથથી વસૂટે. ઘણા જોજો બહુ એમાં ના ઉડાડે, નવરાઈના ધંધા છે. એમ નહીં ભાઈ, ધર્મનું કામ છે ભલા માણસ. આ ગાડીઓને ધક્કા હું તમે નહીં મારી તો કોણ મારશે ભલા માણસ? બેનોય પુષ્કળ માત્રામાં અહીં બેઠા છે અને નીકળા ભાઈઓની જવાણ કરે છે ને, માતા બહેનો ભૂકા કાઢ નાખે. ખરેખર હમણાં એક બેનના ને ભાઈના નવા લગ્ન થયેલા ને, માથું દબાવતા હતા, પોચું માથું દબાવતા હતા. એટલે ઓલા બેને કીધું કે સાંભળો એ શબ્દ આપણા સૌરાષ્ટ્રનો છે, સાંભળો એ શબ્દ છે આપણા સૌરાષ્ટ્રનો છે. પછી તમે આ પલ્લો વટી જાવ એટલે પછી સીધું ફાયરિંગ જ થાય. ભાર્ગવ કપડા હુકાઈ આવો, પછી ફાયરિંગ જ થાય. એ સાંભળો કીધું કે સાંભળો શું? તો કે આ બોલો કે આપણા લગ્ન નહોતા થયા એ પેલા તમારું માથું પણ દબાવતું. બોલાય બિચારે ટાઢો બરફ જેવો થઈને કીધું કે લગ્ન નહોતા થયા એ પેલા માથાનો દુખાવો જ ક્યાં હતો? આ બધી ઉપાધિ પછી ઓરીને લેવું બધું આવ્યું જ પછી. એક બેન હમણાં એના પતિને કીધું કે સુલા માથે ભાત મૂક્યા છે ગેસ માથે, હું જાઉં છું હેરીના નાકા સુધી બેનપણીના ઘર સુધી. હવે એમાં સીટીયું 3 વાગે ને એટલે એ કુકર તમે ઉતારી લેજો. ઓલો કે વાંધો નહીં, તું જા તાર જવું હોય તો. એટલે કુકરમાં ભાત બફાવો મૂક્યા ને ગેસ માથે મૂકેલું ને બેન હેરીના નાખી ગયા. અને આ ભાતની સામું જઈને બેઠો ને સીટીયું સર સીટીયું માથે સીટીયું કુકરે ઉપાડી તમને તો. એટલે ઘડીક તો રહોડું આખું માથે લીધું તો ઓલો વિચારમાં પડી ગયો કે આ કુકર ઝાયલું હાથમાં રહેતું નહીં. અને આણે કીધું 3 વાગે તો એ ઉતારીજો. એ અડધી કલાક થઈ તા કુકર હોતા ભાત છે એ સલેપે સોંટા ઉપર ભડાઈ તો બોલે સલેપે ભાત સોંટી ગયા. એ બધું રણ વિખણ આખા રસોડામાં કુકર ને રીંગ ને ઢાંકણું ને ભાત ને સાયલું ને રકાબી ને બધું રણ વિખણ પીડ્યું છે. એમાં દેવીશ્રી એવા આવીને રહોડામાં તપાસ કરી કે આ હું આ કુકર ફાટી ગયું, તમે ક્યાં સુધી તમે હતા ક્યાં? ઈ કે
એટલે ઓલો કે આમાં મારો હું વાક છે તે કીધું આ મૂકીને જાઉં છું 3 વાગે થી ઉતારજે જે આ 2:30 વાગ્યા મારે કેમ ઉતારવું જો હવે આને કેવું હું કયો તમે એટલે સહજમાં મળતો આનંદ બારન તમારા જીવનમાં મેં કીધું એમ મોકો ન પડવો જોઈએ મને ને તમને આનંદ આવે ત્યાં સુધી પણ આવી જ પેલી લોક સાહિત્યની વાતો જેમના મુખેથી સાંભળવી એક જીવનનો લાવો છે ઉના બેડિયાના પરગણાથી અમારે વિદુરભાઈ આહિર પધાર્યા છે એમને નંબર વિનંતી કરું વિદુરભાઈ આવો અને તમને મજા આવે એવી લોક સાહિત્યની હાસ્યની વાતો લઈ અને આપ સૌની વચ્ચે રજૂ કરું છું ભાઈ શ્રી વિદુરભાઈ આહિર. કુળદેવી વારું કરો માડી સમરું તુને સદાય આ જગતમાં જાલંધરી મારે આશરો તારો છે પણ જોને અંધારા કળયુગના ઉતરાયમાં બધા તારા બાળક જોન ભેગા ન થાય એ પછી અંજવાળા આશીર્વાદના અરે મારી રાખજે ખોડલમાં તો જો તે પલંબન જગદંબાની યાદ અંબા ઈશ્વરી હે વદનમ જલંબા ચંદ બંબન તેજ દંબા તું ઘરી માડી હોતે હતા કંબ જેડા કમ બ્રાહ્મણી જગમાય પરસો દીઠ જાહેર રાસયા વડ રામણી જોતે પલંબા જગદંબા યાદ અંબા ઈશ્વરી વદનમ જલંબા ચંદ બંબા તેજ તંબા તું ખરી હોતે હતા કમ બજે ડાકમ બ્રહ્મણી જગમાય પરસો દીઠ જાહેર રાસ આવડ રમણી અંધારા કળયુગના ઉતરા એમાં આ બધા તારા બાળક ભેગા ન થાય પછી અંજવાળા આશીર્વાદના માડી રાખજે ખોડલમાં રણવીરની વાટમાં કાયર જગ જીવ કરે તો કેજો આ ભગવતી ખોડિયારને એકવાર યાદ કરે એવી માં જગદંબા ભગવતી જાલંધરી માં ખોડલના ચરણોમાં વંદન કરી મામાના ચરણોમાં વંદન કરી મારા શબ્દોની શરૂઆત કરતા તમામ ભવાતાથી લઈ તમામ વડીલોના ચરણમાં વંદન કરી આ બાજુ તમામ માતાઓ બહેનો દીકરીઓના ચરણમાં વંદન કરી શબ્દોની જ્યારે શરૂઆત કરવી છે ભાઈ રાહુલભાઈ ખૂબ હાસ્યની વાતો એમને એકવાર વધાવો જોરદાર તાળીને ડાળથી લોક સાહિત્યની વાતો માર્મિક ભરાવ તાળી પાડજો ઘડી સુરેશભાઈ માફ કરજો હું છે ને મગજ મારે થોડોક હમણાં ફેર પડી ગયો પણ તમને કોઈ નહીં પડવા દઉં પકડ રાખજો મારે આમાં તો બધું આનંદી વાત એ આવશે હા બહુ સારી વાતો યાદ કરી એને ભાઈ રાહુલ અરે માફ કરજો સુરેશભાઈ વધાવો એકવાર જોરદાર તાળીની ડાળથી હા પછી કીધું ને 2 કલાક તો બળદે ઠાકી જાય પણ સાહેબ પટેલ સમાજનું ગૌરવ છે કેમ ગવાય કેમ રેવાય પ્રોગ્રામ 2 ઓછા કરાય તે હાલે એવું એક નામ બેન કિરણબેન પટેલને એકવાર વધાવો જોરદાર તાળીની ડાળથી તબલા પર સંગત આપે છે શું નામ છે નાનો એવો છે પણ મારા જેવો છે રૂપાળો 2 અખરી કાજી શું નામ છે ભાઈ આ જામ છે હાવ તમે હજી મેં શરૂ કર્યું જ નથી કારણ કે હું મોજથી આવ્યો છું સાહેબ મામાદેવના ચરણમાં માટે ઈ આવ્યો છું કોઈ નહીં આ લેવા જ પડે પણ ઈ નહીં ઈ માટે નહીં સાંભળો તમે સાહેબ એક આસ્થાનું કેન્દ્ર અહીંયા ભૂપત કાકા ઊભું કરતા હોય પરિવાર માટે કોઈ દી ભવિષ્યમાં દુઃખ ના આવે આ મામોદેવ આ જગદંબા ભગવતી ખોડલ મારે જેની નિશ્રામાં મારે જે વાતો આપને કેવી છે સાહેબ હીરપરા પરિવારથી લઈને એમાં આંધ્રથી જે એના મહેમાનો આવ્યા છે એમને આવનારી પેઢીને ખબર પડે આ ખોડલ શું કરી શકે
આ મામાદેવ શું કરી શકે? અને આ રઢિયાળી રાતમાં સાહેબ દાદા હનુમાનના સાનિધ્યમાં જેની હનુમાન જયંતિ હોય અને દર વર્ષે આવો કાર્યક્રમ કરતા હોય એની મારે પરંપરાની બધી વાતો કરવી છે. એટલા માટે સાહેબ લોક સાહિત્યને હાથે 2 પલ્લા જ્યારે હાલ્યા જવા છે. શું નામ છે ભાઈ? નામે પાછું રવિ. બોલો, એનું નામ પૂરું થાય નાલી મારું શરૂ થાય રવિ વિદુર. એટલે અમને બેને વધાવો જોરદાર તાળીને તાળથી. અને સાહેબ હું ઘણીવાર કહું છું ગૂગલમાં ન મળે એ બારોટદેવના ચોપડામાં મળે એવો અમારું ગૌરવ છે, કલા જગતનું ગૌરવ. 10 ઉસ્તાદમાં જેનું એક બેન્જા માસ્ટરમાં નામ લઈ શકાય એવો માઢુડો ગાયક ભાઈ દીપકભાઈ બારોટ, અરે માફ કરજો બેન્જો માસ્ટર, એમને જોરદાર તાળીને ગાઢ થજો. હા 100 તાળી વિધી છે, થોડીક તાળી પાડજો એટલે મને ખબર પડે હું રેડી થઈને કમ્પ્લીટ છું. હા હું બોલું છું. અને એવો જ્યારે આનંદ અને મજીરાનો માનીકર. શું નામ છે? મેં એક ભાઈ પૂછ્યું તમારું નામ હું? મજીરાવાળા ભાઈ કાલના પ્રોગ્રામમાં મને કે એચ બધા આમ કરે એચ બી પી. મેં કીધું આવું નામ હોય? મને કે અંચાબેન ભરતભાઈ પરમાર. હું આ બોલ્યો 3જી વાર, એમાં એ કાંઈ નહીં આવે. આ હાવ અલગ આનંદ છે, એવું કરવો છે. મામાદેવના સાનિધ્યમાં બેઠા છીએ સાહેબ, ધરોહરને લોક સાહિત્યની બધી વાતો કરવી છે. અને એકવાર ભૂપત કાકાને વધાવો જોરદાર તાળીની ગાઢથી. મારે એક આસ્થાનું જે કેન્દ્ર ઊભું કર્યું, આપને 15 કે 20 મિનિટ આપને જે આનંદથી જે વાતો મારે કેવી છે. અહીંયા એવો બધા પરિવાર બેઠા છે. અમારો ભાઈ જૂનો મારો મિત્ર મારે સમઢિયાળાથી, અને એ બધી મારે આપને યાદી કરવી છે. અને એવું જ્યારે લોક સાહિત્યની પરંપરાની ફળિયા નકર હવા બે કંઈ હાસ્ય હોય નહીં, પણ હું વખતરો કરીશ ભલા માના. હે અને અમારા શબ્દ મટીને ઠેઠ તમારા સુધી અવાજ પહોંચાડે એવું. આના હમણાં 2 પ્રોગ્રામ આવે છે. વાયક સાઉન્ડ હમણાં અમે આયા ધૂંધવાના ત્યારે હું મોડો આવ્યો હતો એક પ્રોગ્રામ કરીને. હા અહીંયા 2 વાગે આવ્યો હતો આજે, એટલે મને જ્યારે વિચાર આવ્યો. પણ બહુ સારી નામના પાછી ટૂંક સમયમાં સારી મેળવી છે. ભાઈ મગનભાઈને એકવાર વધાવો જોરદાર તાળીને ગાઢથી. માયક કરતા અમારો કલાકારનો લાયક માણસ છે. અને હવે જે મારે સભાનતાથી જે બધી વાતો કરવી છે, જે પ્રસંગો કેવા છે સાહેબ, માં ખોડલનો દરબાર અને એક બાજુ મામાદેવનું સાનિધ્ય. સાહેબ ઘણીવાર બોલ્યો છું ને આજે કહું કે 365 દિવસ તમે એક ચાર્જિંગ કરવાનો આ દિવસ છે તમારા માટે. અહીંયા આની માટે હું ઘણીવાર કહું છું ભૂપત કાકા, મારે કેવું છે કે આજે માં જગદંબા ભગવતી ખોડલ, દાદા હનુમાનજી અને મામાદેવ જાગશે. એની પાછળ આપણે એની રઢિયાળી રાતમાં આજે હું હે મામાદેવ, માં જગદંબા ભગવતી ખોડલ એ આજે સાહેબ હું હે. પછી આપણે આજે એના નામ ઉપર જાગવાનું છે. અને પછી સાહેબ આપણે આખું વર્ષ હોવાનું છે અને જાગશે ભલા માણા. આ એવું એક આસ્થાનું કેન્દ્ર છે જગદંબા ભગવતી ખોડલનો દરબાર. સાંભળજો, એમના ઓઠાગળ, એમના છોરડા, એમના પુષ્પો. અહીંયા એવી જ્યારે મારે મને એમ થાય કયો જોક્સ કરું, ક્યાંથી ઉગે. મને 2 તો ભાઈએ પેક ફરમાઈશ કરી. એક અમારા દીપકભાઈએ કીધું, ઓડિયન્સમાંથી કીધું. બધી વાતો ગણપતિ વંદનાથી લઈને બધી સારી માં જગદંબાના ભાવને બધાય રજૂ થયા છે. હજી એકવાર વધાવો બેન કિરણબેનને જોરદાર તાળીને દાઢથી. હા તાળી વધશે ને પાછળ. અમારે મને એક બેન પૂછતા, મને કે વિદુરભાઈ ભાઈઓમાં બહેનોમાં તો ખબર પડી જાય સૌભાગ્યવતીનું નિશાન હોય, ગળામાં મંગળસૂત્ર હોય, એટલે બહેનોમાં તો ખબર પડી જાય લગ્ન થઈ ગયા, પણ ભાઈઓમાં કઈ રીતે પડે? મેં કીધું મને ખબર પડે. મને કે કઈ રીતે પડે? મેં પ્રોગ્રામમાં બેઠા હોય હજી હું બીજા ત્રીજા જોક્સ જગાવી. હા ઉભા તો કરી છું ભાઈ. હા કારણ કે એવી જગદંબા, એવી ભગવતી. મારે ખોડલનો પ્રસંગ કેવો છે. મામાદેવ એક આસ્થાનું કેન્દ્ર. સાહેબ કોઈ રૂડું નથી લગાડતો. માં જગદંબા ભગવતી 52 દુહામાં ખોડલના, અને એ બધી થોડાક દુહા છન સભાખરામાં આપને પણ થોડીક યાદી કરાવી છે. અને એવી ભગવતી માં જગદંબાના સાનિધ્યમાં જ્યારે દર વર્ષે મારે બીજી વાર આવવાનું છું. ભૂપતભાઈ વધારે નથી કહેતો, પણ મને વિદુરને 100% મામાદેવનો માં જગદંબાનો પ્રભાવ પીડ્યો છે. આમાં કોઈ શંકા ને કોઈ રૂડું નહીં. એના દરબારમાં તો જ મેં એને એક ફોન આવ્યો ભૂપત કાકાનો 1-2 મહિના પહેલા. મેં કીધું તમે બધું છોડો, હું આવી જઈશ. મારો બાપ અડધી રાતે મોડો આવી. મારે તારીખ સાડેસર ઉનાથી 12-13 કિલોમીટર, અને પાછો હાવ અવળો રસ્તો એ થઈ નાલી. નકર તો હું ગાડી હાંકે નેરવો દાણિયા જેવો છું.
ઘડીક સા નો ફેરવતા પાણી હું દુહાસન કરી નાખું, આપી જાઉં બધાને, વાંધો નહીં. હું માં જગદંબાને ભગવતીને જે બધી વાતો બીજા પણ જેના સાનિધ્યમાં મળ્યા છે એવી ભગવતીને દુહાસનમાં થોડીક યાદી કરતા મારા બાપલ્યો અરે ધગમાડ રણવીરની વાટમાં અનકાયન જેથી જીવ કરે એ તો કેજો આય ભગવતી ઘોડિયાર ને અરે ખાલી એક વાર યાદ કરે હાથીમાં હંસ વાહિની અરે મારી દુર્ગાઈ અમને સુમા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ. ભગવતી ખોડલના નાદ બાપુએ 52 દુહા લખેલા. માં જગદંબા ભગવતી ખોડલના 52મો દુહો મારે જે વાતો આપને ખૂબ દાંત સાથે બે પલ્લો પકડીને બે પલ્લામાં મારે હાલ્યું જવું છે. કારણ કે એવા જ્યારે સ્નેહી બહુ જૂનો સંબંધ થઈ ગયો મને લાગે મારા વાલા. એટલા માટે એવી જગદંબા ભગવતી જાગતી જ્યોતમાં ખોડલના 52 દુહા એમાંનો મને એક આ બહુ દુહો ગમે છે. ત્યારે ભગવતી ઘોડિયાર ને અરે ખાલી એક વાર યાદ કરે સાથ એવા છે ત્યાં પૂછી દો ભાઈ ઉતાવળ રાખજો. હા મારે હજી સાહેબ મને બહુ ગમતું આ નોંધ કરી લેજો તમે મામાદેવને યાદ કરી લો એક દુહામાં. એટલા માટે પણ મામાદેવ તમે છો અમારા ભગવાન 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 ભગવાન. પણ મામાદેવ તમે છો અમારા ભગવાન 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 છો અમારા ભગવાન. અને તમને માને આખું હીરપરા પરિવાર. ભગવાન ભગવાન અને તમને માને આખું હિન્દુસ્તાન.
તમે પૂરો પૂરો જોને હૃદયની અરે રે તમે છવઈ અમારા ભગવાન જય મામા દે જય મારો દોહો મને બહુ ગમે છે એટલા માટે મારી જે વાત તરફ જાઉં છે અહીંયા એવી પીરની હોડી છે તમે નહીં પડો ભાઈ ખુરશી ભલે પડી ગઈ તમે નહીં પડો જેમ મારી નજર મારા જાન દેજો હા હા